મયંકભાઈ, અહીંયા એસવીપી હોસ્પિટલ આવ્યા છો, કઈ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે? ઇન્જેક્શન મળ્યા છે કે કેમ? અત્યારે અમે એસવીપી હોસ્પિટલ ગઈકાલના ધક્કા ખાઈ રહ્યા છીએ. અત્યારે મેનેજમેન્ટ તરફથી કોઈ બી પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે ઇન્જેક્શનની શું પરિસ્થિતિ છે, હોસ્પિટલમાં છે કે નથી એની બી કોઈ માહિતી નથી અને અત્યારે અમને કોઈ જવાબ આપવામાં નથી. અત્યારે અમે હાલ લાઇનમાં ઊભા છીએ પણ અત્યાર સુધી કોઈ માહિતી નથી. સવારના 6 વાગ્યાના લાઇનમાં. શું નામ છે આપનું? અર્જુનસિંહ વાઘેલા. અર્જુનભાઈ, મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન લેવા એસવીપી હોસ્પિટલ આવ્યા છો, શું અહીંયા આપને જવાબ મળે છે ને કેવી પરિસ્થિતિ છે? જેની હેલ્પ ડેસ્ક નથી, કંઈ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી, કોને મળવું કંઈ છે નહીં. કાલના આવ્યા હતા કે સવારે આવજો, સવારે હું 7 વાગ્યાનો આવ્યો તો 10 વાગે અત્યાર સુધી કોઈ વ્યવસ્થા કોઈ છે નહીં. ખાલી સિક્યુરિટીને મળીએ કે અહીંયા બેસો અહીંયા ગયો, ખાલી એમ છે, બીજું કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં. પ્રાઇવેટમાં કરાવ્યું અને સારવાર 25 થી 20 લાખનો એવરેજ ખર્ચો છે. મેં આપને કીધું એ પ્રમાણે હાલમાં જે પેશન્ટ જે એલજી હોસ્પિટલમાં એડમિટ છે તેના માટે જથ્થા કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે અમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે રિક્વાયરમેન્ટ આવી રહી છે એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે કોર્પોરેશને એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ પુટઅપ કરેલી છે. પ્રાઇવેટ હોસ્પિટલોની રિક્વાયરમેન્ટ કેટલી છે સર? પ્રાઇવેટ હોસ્પિટલમાંથી બી ઘણી રિક્વાયરમેન્ટ આવી રહી છે. ડેઇલી હું અંદાજિત માની શકું એ પ્રમાણે લગભગ 150 જેટલા કેસીસ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ હશે અને તેઓની રિક્વાયરમેન્ટ આવી રહી છે. સૌથી મોટો સવાલ એ થાય, રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે 1 લાખથી વધારે ઇન્જેક્શન્સનો ઓર્ડર, 1,16,000 જેટલા ઇન્જેક્શન્સનો ઓર્ડર આપી ચૂક્યા છે. આપના સુધી ન પહોંચે, બાકી હોસ્પિટલ સુધી ન પહોંચે, પેશન્ટનો જીવ જાય એ પ્રકારની સ્થિતિ ઊભી થાય. બીજી બાજુ મહામારી પણ જાહેર કરવામાં આવી છે. શું ચોક્કસ વ્યવસ્થા આગામી 2-3 દિવસની અંદર આપ ઊભી કરશો જેથી પેશન્ટ્સને ધક્કા ના થવા પડે? આ બાબતે જણાવવાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુજરાત સરકાર દ્વારા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવે છે. મેં વાત કરી એ પ્રમાણે ગઈકાલના રોજ 1200 ઇન્જેક્શન મળેલા છે. જે પ્રમાણે પેશન્ટનો લોડ છે, જે પ્રમાણે ઇન્જેક્શનની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે જો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલને આપવાની થતી હોય તો તે માટે કોર્પોરેશનને વધારે જથ્થોની જરૂરિયાત રહેશે અને એ જથ્થાની માંગણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એલજી હોસ્પિટલમાં જેટલા દર્દી દાખલ છે એમના માટે 1200નો જથ્થો પૂરતો છે કે એવો છે? હાલમાં જે એલજી હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ છે, મેં આપને વાત કરી એ પ્રમાણે 50 જેટલા પેશન્ટ એડમિટ છે. આ જથ્થો સપોઝ કે 1200 ઇન્જેક્શન જે અમને આપવામાં આવેલા છે ગઈકાલના રોજ, આ 5 દિવસ માટે આપવામાં આવેલા છે. 5મા દિવસે જો આટલો જ જથ્થો ફરીથી મળશે તો આ પેશન્ટને સારવાર આપી શકાશે. 5મા દિવસે આટલો જથ્થો પૂરતો ના મળે તો ડેફિનેટલી કે 5મા દિવસે બી આ જથ્થો ના મળે તો એલજી હોસ્પિટલને પણ આ બાબતે પેશન્ટને ટ્રીટ કરવામાં તકલીફ ઊભી થાય. પર ડે કેટલા કેસો આવે છે ને શું એ લોકો માટે થઈ રહ્યું છે? પર ડે મ્યુકોરમાઇકોસિસના ઓલમોસ્ટ 15 થી 20 કેસીસ અમારા નવા કેસીસ આવી રહ્યા છે. પ્રાઇમરી રૂપે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને જે એમના પ્રાથમિક લક્ષણો કહેવાય, કોવિડ પહેલાં ટ્રીટમેન્ટ થઈ ગયેલું હોય 3 થી 4 અઠવાડિયા પહેલાં, આપણે બધાને ખબર જ છે કે કોવિડ માટે ઘણીવાર સ્ટીરોઇડ આપવાની જરૂર પડતી હોય. જે લોકોને ઓલરેડી ડાયાબિટીસ હોય, નહીં તો બીજી કંઈ બ્લડની કે એવું કંઈ ઇમ્યુનો કન્ડિશન્સ હોય, એ લોકોને જે સ્ટીરોઇડ આપવા કરતાં ઘણીવાર બ્લડમાં શુગરનું લેવલ જે ઓલ્ટર થઈ જાય છે, થોડું વધી જતું હોય છે, એ લોકોમાં આ બધી મ્યુકોરમાઇકોસિસ તકલીફ વધારે જોવા મળે છે. પ્રાથમિક લક્ષણો રૂપે નાકમાંથી ઘણીવાર થોડું બ્લોકેજ આવવાનું, નાકમાંથી પોપડા નીકળવાના, નાકમાંથી લોહી નીકળવાનું, આંખનું દુખાવ સતત રહેતો, ઉપરના જડબાવાળા ભાગનું દાંતનું દુખાવ, દાંતમાંથી ઘણીવાર પરું નીકળવાનું, યંગ પેશન્ટ્સને ઘણીવાર દાંત હલવા લાગે ઘણીવાર ઉપરવાળા દાંતના. તો એ પ્રાઇમરી લક્ષણો છે. જે ચહેરાનું ભાગ હોય, જે ચીકનું ભાગ જેને કહેવાય ગાળનું, ત્યાં ઘણીવાર સોજો આવી જવાનું. તો આ બધી તકલીફો એવી છે જે ઓલરેડી જે લોકોને આ ઇમ્યુનિટી થોડી ઓછી હોય, કોવિડ ટ્રીટ થઈ ગયેલું હોય, તો આ બધી ઇગ્નોર ના કરવી જોઈએ. તો આજે કોઈ બી લક્ષણો હોય, અમારી પાસે જે ઘણા બધા દર્દીઓ આવે છે એ એકચ્યુઅલી ખાસા લેટ સ્ટેજમાં આવે છે. ઓલરેડી તાળવા સુધી એમનું ઇન્ફેક્શન પહોંચી ગયું હોય, આંખ બહુ બધી ઇન્વોલ્વ થઈ ગયેલી હોય. પછી અમારી પાસે જ્યારે આંખની દૃષ્ટિ જતી રહેલી હોય તો આંખ કાઢવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. કેમ કે આ તકલીફ એવી હોય કે પહેલાં નાકથી સ્ટાર્ટ થાય, સાઇનસમાં જાય, પછી સાઇનસથી નીચેવાળા તાળવાના ભાગને ઇન્વોલ્વ કરે, દાંતના ભાગને ઇન્વોલ્વ કરે, પછી ઉપર ઇન્વોલ્વ કરીને આંખનો ભાગ ઇન્વોલ્વ કરે, અને પછી જો આંખ બી કદાચ ખરાબ થઈ જાય, એવી કન્ડિશન આવી જાય પેશન્ટની, તો એના પછી મગજમાં બી ઇન્ફેક્ટ કરી શકે, જેને ન્યુરોલોજિકલ રાઇનો સેરેબ્રો ઓર્બિટલ મ્યુકોરમાઇકોસિસ કહેવાય છે.
તો ત્યાં સુધી આપણે અટકાવવાનું છે. એટલે કોઈ બી પેશન્ટને આ બધી કોઈ બી ઇનિશિયલ તકલીફ હોય તો તરત જ આવે, તપાસ કરાવે. અમે એક નાકની એન્ડોસ્કોપી કરીએ છીએ. નાકની અંદર કંઈ પરવું દેખાતું હોય તો તરત જ એની કલ્ચરની તપાસ, બાયોપ્સીની તપાસ, એક KOH સ્ટેન કરાવીએ છીએ. એમાં જેવી રીતે તરત જ કંઈ રિપોર્ટ આવે તો આપણે એને તરત જ દાખલ કરીને એન્ટીફંગલના ઇન્જેક્શન અને સર્જિકલી એને ક્લિયર કરવાનું. તો આ મ્યુકોરમાઇકોસિસની બીમારી જે છે એના મેઇન 3 ટ્રીટમેન્ટ હોય. સૌથી પહેલું ટ્રીટમેન્ટ જો છે કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન છે દર્દીની, જેમાં મોટા ભાગના લોકોને ડાયાબિટીસ હોતું હોય, શુગર થોડું ઓલ્ટર રહેતું હોય, એ બધું કંટ્રોલ કરવાનું. સેકન્ડ ટ્રીટમેન્ટ ઇઝ સ્ટાર્ટિંગ ઓફ એન્ટીફંગલ, જે કે વોરિકોનાઝોલ, એમ્ફોટેરેસિન, લાઇપોઝોમલ અને લાયોફિલાઇઝ બધા આવે છે. એ સ્ટાર્ટિંગ ઓફ ધેટ ટ્રીટમેન્ટ. એન્ડ થર્ડ ઇઝ સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ. સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ એટલે જરૂરી હોય કે નાકની અંદર ઓલરેડી જે ફંગસ થઈ ગયેલું હોય ત્યાં એટલી લોહીની સપ્લાય જ ના હોય કે જે આપણે લોહીના ઇન્જેક્શન આપીએ અને એન્ટીફંગલના ઇન્જેક્શનને ગોળીઓ આપીએ એ ત્યાં સુધી પહોંચી જ ના શકે. તો એટલી જે ઓલરેડી ખરાબ થઈ ગયેલું પાર્ટ છે, જ્યાં આપણું એન્ટીફંગલ દવા પહોંચવાની નથી, દેટ હેઝ ટુ બી ક્લિયર. અને એ ક્લિયર થઈ ગયા પછી જે વાયેબલ ટિશ્યુ છે એ બધું એન્ટીફંગલ દવાઓથી મેનેજ થઈ શકે છે. પ્રિકોશન શું લેવાનું છે? સૌથી પહેલું પ્રિકોશન તો એ જ છે કે આપણે શુગર આઉટ ઓફ કંટ્રોલ જવા દેવાનું નથી. સ્પેશિયલી જે આપણા દેશમાં હવે ડાયાબિટીસનું પ્રમાણ બી વધતું જ જાય છે અને ઘણા લોકોને કોવિડનું રિકવરી થઈ ગયા પછી આ શુગર થોડું વધારે ઓલ્ટર થઈ ગયું છે. શુગર કોઈ બી સંજોગોમાં એમનું ઓલ્ટર થવું ના જોઈએ. તો તમારા ફિઝિશિયનને કન્ટિન્યુઅસ ટચમાં રહો. જે બી તમે શુગરનું મેનેજ કરતા હો એને કન્ટિન્યુઅસ ચાલુ રાખો. અને તરત જ જેવી રીતે તમને કોઈ બી સિમ્ટમ્સ અનુભવ થતા હોય તો યુ હેવ ટુ ટર્ન અપ ઇમિડિયેટલી ટુ એન ENT સર્જન ઓર અ ડેન્ટિસ્ટ. પર ડે કેટલા કેસીસ આવતા હશે? ઓલમોસ્ટ કેસીસ અમારા 15 થી 20 કેસીસ દરરોજે આવી રહ્યા છે. કાલે બી આઈ થિંક 16 એડમિશન્સ હતા. કેટલું હશે? કોનું એક્સપાયર કેટલા થતા છે? એક્સપાયર અમારે ત્યાં ઓવરઓલ એક્સપાયરી ઇઝ અબાઉટ 10 to 15%. પણ એમાં મોટા ભાગની એક્સપાયરી એ પેશન્ટ્સમાં હોય જે લોકો બહુ જ લેટ સ્ટેજમાં આવ્યા હોય, ઓલરેડી મગજ સુધી ઇન્ફેક્શન પહોંચી ગયું હોય, જે લોકો અર્લી સ્ટેજમાં આવી જતા હોય અને એનું સર્જરી અમે વહેલા કરી શકતા હોય, એ બધા કેસીસમાં મોર્ટાલિટી ઇઝ લેસ દેન 5%. તો ઓલમોસ્ટ 100માંથી આપણે 96 કે 97 લોકોને બચાવી શકીએ છીએ. તો જે લોકો બહુ સ્ટેજમાં આવે તો પછી વાત અમારા હાથથી નીકળી જતી હોય છે ઘણીવાર. બ્રેન સર્જરી ને બધું ઇઝ વેરી વેરી રિસ્કી આ બધા ફંગસના કેસીસમાં. ઇન્જેક્શન અવેલેબલ હોય છે ખરા? હા, ઇન્જેક્શન્સ આવે છે લાઇપોઝોમલ, ઘણીવાર ઘણીવાર લાયોફિલાઇઝ આવે છે, લાઇપોઝોમલ આવે છે, બટ ઇટ ઇઝ અવેલેબલ એન્ડ વોટ એવર ઇઝ અવેલેબલ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ બધા પેશન્ટ્સ. કોરોનાની મહામારીમાં તકલીફમાં મુકાયેલા ગુજરાતના દર્દીઓને બીજી એક મોટી આફત આવી ગઈ. બ્લેક ફંગસ એટલે કે મ્યુકોમાઇકોસિસનો જે ડેન્જરસ ડિસીઝ કહેવાય એપેડેમિકમાં, તેના મોટા પાયે દર્દીઓ નોંધાઈ રહ્યા છે. અને સૌથી વધુ દર્દી રાજકોટમાં. સુરતમાં ગઈકાલે 10 લોકોના મોત મ્યુકોમાઇકોસિસમાં. અમદાવાદમાં પણ સરકાર એક બાજુથી વાત કરે છે, 4 થી 5 રાજ્યોએ જાહેરાત કર્યા પછી અચાનક સરકારે છેલ્લે જાહેરાત કરી, એ પણ કેન્દ્ર સરકાર કીધા બાદ. ત્યારે સરકારને આ મ્યુકોમાઇકોસિસ વિશેની ગંભીરતા હોય તેમ જણાતું નથી. ત્યારે આ મ્યુકોમાઇકોસિસ માટેની સારવાર માટેના પ્રોટોકોલ્સ અને ખાસ કરીને એની સારવારમાં વપરાતા ઇન્જેક્શનોના અભાવના કારણે ગુજરાતમાં મોટા પાયે દર્દીઓ મોતમાં ધકેલાઈ રહ્યા છે. મ્યુકોમાઇકોસિસ માટે નિષ્ણાતોનું પણ સ્પષ્ટપણે કહેવું છે કે જો સમયસર સારવારને ઇન્જેક્શન ન મળે તો 50% આમાં મૃત્યુદર છે. એટલે આ બહુ ચિંતાનો વિષય છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ થાય તેમને એવી અપેક્ષા હતી કે સરકાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રીશ્રી બધી જાહેરાતની જેમ વધુ જાહેરાત કરી દીધી, પણ જ્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો તેમને સીધી ચિઠ્ઠી પકડાવી દેવામાં તમે ઇન્જેક્શન લઈને આવો. એટલે સરકાર કાળા બજાર અને સંગ્રહખોરોને બે રોકટોક બધી છૂટછાટ આપે છે અને વ્યવસ્થાનો સદંતર અભાવથી લોકો મોતમાં ધકેલાય. ત્યારે સરકારે ગઈકાલે કરેલી જાહેરાતમાં પણ જે જાહેરનામું બહાર પાડ્યું અને એ જાહેરાતમાં કહેવામાં આવ્યું કે અમદાવાદની SVP હોસ્પિટલના માધ્યમથી બધી હોસ્પિટલોમાં જ્યાં સારવાર લેતા છે ખાનગીમાં તેમને પણ ઇન્જેક્શનની વ્યવસ્થા થશે. પણ આજે એ જ ઓર્ડરને તાત્કાલિક બદલી નાખવામાં આવ્યો, LG હોસ્પિટલ કરી નાખ્યું. આ ચલક ચલાણાની રમત પાછળ હકીકતમાં સરકાર આગળ કોઈ આયોજનનો હોય તેમ જણાતું નથી. ઇન્જેક્શનનો સદંતર અભાવ છે અને સરકારે મોતના મુખમાં ધકેલાયેલા દર્દીના સ્વજનોને કાળા બજારીઓ અને સંગ્રાહકોના હવાલે કરી દીધા હોય તેમ વધુ એક વખત જણાવ્યું છે.
ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ગઈકાલે પણ માંગ કરી હતી, આજે પણ માંગ કરીએ છીએ કે સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિમાંથી બહાર આવે. આ ડેન્જરસ એપિડેમિક ડિસીઝ છે, ત્યારે ટેન્ડરના નામે સરકાર રમત કરવાનું બંધ કરે, માનવ જિંદગી સાથે રમત બંધ કરે અને લોકો મોતમાં મુખમાં ધકેલે ત્યારે તાત્કાલિકપણે તેમને સારવાર માટેના જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા સરકાર કરે અને સરકાર જો આ ઇન્જેક્શનની વ્યવસ્થા ન થતી હોય તેની જવાબદારી પર સ્વીકારે. સાહેબ, મ્યુકોરમાઇકોસિસની લઈને પરિસ્થિતિ હાલમાં શું છે? કેટલા કેસીસ રિપોર્ટ કયા પ્રકારના? મ્યુકોરમાઇકોસિસમાં કાં તો ક્રસ્ટ લે, કાં તો બાયોપ્સી લે અથવા તો સ્વોબ લે અને એનું જે પ્રિપેરેશન કરે માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં, એમાં KOH પ્રિપેરેશન કરી અને સ્ટેઇન કરીને જોવાનું હોય છે. એમાં અત્યારે રોજ 80 થી 100 સેમ્પલ્સ આવે છે અને 40 થી 50% પોઝિટિવ આવે છે. પહેલાં કરતાં કેટલી સંખ્યા વધી છે? પહેલાં કરતાં ઘણી, પહેલાં તો 2-3 સેમ્પલ આવતા હતા અને આઈ હોસ્પિટલમાં આંખમાંથી ઘણીવાર ફંગસ હોય તો ત્યાં કરતા હતા. અહીંયા આવા મ્યુકરના પેશન્ટ બહુ જ રેર આવતા હતા. વ્હાઇટ ફંગસના એસ્પરજીલસ એટલે બીજી બધી ફંગસની જે પ્રપોર્શન છે એટલું જ છે. લંગમાં બીજી ઇન્ફેક્શન ફંગસથી થઈ શકે છે, પણ અત્યારે મ્યુકોરમાઇકોસિસ સૌથી વધારે. એવું જરૂરી નથી. મ્યુકોરમાઇકોસિસ બેઝિકલી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ્સ હોય છે, જે લોકોને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય છે, જે લોકોનો ICUમાં લોંગ ટર્મ સ્ટે હોય છે, જે લોકોને કિમોથેરાપી અથવા કોઈપણ પ્રકારની જે ઇમ્યુનો સપ્રેશન ડ્રગ હોય છે એ ચાલતી હોય છે, એ લોકોમાં વધારે જોવા મળે છે. પણ હા, ચોક્કસપણે જે હાઇજીન હોય છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. નેઝલ હાઇજીન અને ઓરલ હાઇજીન મેન્ટેન ના થતું હોય તો આવા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ થતું હોય છે અને એ જૂનો રોગ છે, નવો નથી. અમારા ત્યાં આજે 371 દર્દીઓ દાખલ છે. ગઈકાલે 28 દર્દીઓ દાખલ થયા અને ગઈકાલની હું વાત કરું તો ગઈકાલે 8:30થી આજના 8:30 સુધી 34 જેટલી સર્જરીઓ થઈ છે. મ્યુકોરમાઇકોસિસનું ટ્રીટમેન્ટ સર્જિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ મેનેજમેન્ટ બંને હોય છે. મેઇન સ્ટે સર્જિકલ મેનેજમેન્ટ હોય છે, જેમાં જે ફંગસ ઇન્ફેક્શન હોય છે આ બેઝિકલી જે ફંગસ છે એ જે બ્લડ વેસલ્સ હોય છે એને બ્લોક કરતું હોય છે અને એના કારણે બ્લેકનિંગ થતું હોય છે, એટલે બ્લેક ફંગસ કહેવામાં આવે છે. અને જે વસ્તુ જે ઓર્ગન ડેડ થઈ જાય એમાં એને કાઢી નાખવામાં આવતું હોય છે અને મેજોરિટી ઓફ ધ કેસીસમાં આ નેઝલ કેવિટીને એફેક્ટ કરતું હોય છે. એટલે મેઇનલી આમાં ENT ડિપાર્ટમેન્ટ અને બીજું ડેન્ટલ ડિપાર્ટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટવાળા આમાં ઇન્વોલ્વ હોય છે. એટલે જે સર્જરીઓ કરવાની હોય છે મેઇન સ્ટે હોય છે, જેમાં જે અફેક્ટેડ પાર્ટ હોય છે અને એની સાફ સફાઈ કરવાની હોય છે. જે અમારા ત્યાં દર્દીઓ ફિટ હોય છે બધાની સર્જરીઓ રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે. બીજું છે મેડિકલ મેનેજમેન્ટ, જેમાં એન્ટીફંગલ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. એ સામાન્યપણે જનતાને એવું છે કે આમાં એમ્ફોટેરેસિન B આવે છે અને 2 મહિનાનો ડોઝ હોય છે, એવું નથી હોતું. આ બેઝિકલી અમારો જે મેડિસિન ડિપાર્ટમેન્ટ છે અને જે આમાં એક્સપર્ટ હોય છે સર્જન્સ, એ લોકો ડિસાઇડ કરતા હોય છે કે એનો ડોઝ કઈ રીતે હોય છે, કઈ માત્રામાં આપવાનો હોય છે અને કયા પેશન્ટને આપવાની જરૂર છે, કારણ કે આમાં ઘણા બધા ફેક્ટર નો રોલ હોય છે. ઇન્જેક્શન અમારા ત્યાં અમારી જે જરૂરિયાત છે એ પ્રમાણે અમને પૂરતી માત્રામાં મળે છે. જેમ કે હું વાત કરું તો અમારા ત્યાં અત્યારે 176 પેશન્ટો 176 દર્દીઓમાં ઓપરેશન થઈ ચૂક્યું છે અને જે પોસ્ટ ઓપરેટિવ વોર્ડ છે અમારા ત્યાં એ બધા દર્દીઓને એમ્ફોટેરેસિન B આપવામાં આવે છે. પણ આમાં એમ્ફોટેરેસિન B બેઝિકલી આપતી વખતે એ ડ્રગ પોતે પણ એટલું ટોક્સિક છે કે એમાં રિનલ ઇફેક્ટ થતી હોય છે અને બીજી અસરો થતી હોય છે. એટલે જે બ્લડ રિપોર્ટ હોય છે એ જોઈને પછી એમાં નક્કી કરવામાં આવતું હોય છે કે કેટલા દિવસ અપાય ના અપાય. અને પછી બીજા એન્ટીફંગલ ડ્રગ્સ ઓરલ બી આવે છે જે એમાં આપવામાં આવતા હોય છે. સાહેબ, આજે મ્યુકોરમાઇકોસિસ છે એમાં હવે વ્હાઇટ ફંગસ એ પણ સામે આવ્યું છે, તો આપણા ત્યાં આવા કોઈ કેસીસ ખરા? બેઝિકલી ફંગલ ઇન્ફેક્શન વર્ષોથી છે. વ્હાઇટ ફંગસ એટલે જે આમાં કેવું છે કે મ્યુકોરમાઇકોસિસ એ બ્લેક હોય છે, કારણ કે એમાં જે વેસલ્સ હોય છે બ્લોક થઈ જાય છે અને જે બ્લડ સપ્લાય જે ઓર્ગનને સપ્લાય કરતું હોય એ ડેડ થાય એટલે બ્લેકનિંગ થતું હોય છે એનું, એટલે એને બ્લેક ફંગસ કહેવામાં આવે છે. એમ કેન્ડિડિયાસિસ હોય છે અને એસ્પરજીલસ હોય છે જે વ્હાઇટ હોય છે, એટલે એને વ્હાઇટ ફંગસ કહેવાય છે અને એ વર્ષોથી છે. વ્હાઇટ ફંગલ ઇન્ફેક્શન આપણા ત્યાં કેન્ડિડિયાસિસ પાવડર ને આ બધું મેડિકલ સ્ટોર પર ઓન કાઉન્ટર સેલ મળતું હોય છે. અને ફંગલ ઇન્ફેક્શન જે બેઝિકલી રિંગવોર્મ છે, દાદર છે, આ બધા કોમન ફંગલ ઇન્ફેક્શન છે જે કોમ્યુનિટીમાં હોય જ છે અને એ અનહાઇજીનિક કન્ડિશનના કારણે થતા હોય છે. અથવા ઘણા આ ફંગસ છે બેઝિકલી સરફેસ ઉપર નોર્મલી હોતો જ હોય છે, પણ જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે, હાઇજીન મેન્ટેન નથી થતું હોતું, એ બધાને થતા હોય છે. એટલે ઇટ ઇઝ નોટ ન્યૂ, વ્હાઇટ ફંગસ ઇઝ નોટ ન્યૂ. સાહેબ, મ્યુકોરમાઇકોસિસને લઈને ઇન્જેક્શનની વાત છે. એક પેશન્ટ એવું કહે છે કે 12 દિવસથી તે એડમિટ છે,
એને જરૂરિયાત છે છતાં પણ ઇન્જેક્શન નથી અપાતું, એના કારણે એની પરિસ્થિતિ બગડતી જઈ રહી. મેં આપને કહ્યું એમ કે આ બધા પેશન્ટો જેને મ્યુકોરમાઇકોસિસ થતું હોય છે, જેને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે અને દર્દીઓ જે હોય છે એ સિવિયરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે. પણ અત્યારે એવું છે કે વોટ્સએપ જ્ઞાન અને ગૂગલમાંથી જ્ઞાન લઈને એમ દરેક દર્દીને એવું હોય છે કે મને આ ઇન્જેક્શન મળી જાય એટલે આમ થઈ જશે. પણ ખરેખર એ ઇન્જેક્શન આપી શકાય એવું એ દર્દીમાં છે કે નહીં, એના જે પેરામીટર્સ છે એ ડૉક્ટર નક્કી કરતા હોય છે, ગૂગલ કે વોટ્સએપ યુનિવર્સિટી નક્કી નથી કરતી. એટલે એ દર્દીને ખ્યાલ નથી હોતો અને એ સમજાવવામાં આવે છે, છતાં પણ એમાં એવું છે કે સગાને તો એવું જ હોય છે કે ઇન્જેક્શન નથી મળતું, આ નથી. એટલે એવું નથી. હા, શોર્ટેજ હતી થોડો સમય, અને અત્યારે પણ એવું છે કે જે દર્દીઓને જરૂરિયાત છે અને જેને ઇન્ડિકેટેડ છે બધાને અમારા કન્સલ્ટન્ટ ડિસાઇડ કરે એ પ્રમાણે આપીએ છીએ. સર, પર ડે કેટલા કેસીસ રજિસ્ટર થઈ ગયા છે અને કેટલા લોકો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, કઈ રીતના આટલો છે? મેં કીધું એમ કે અત્યારે અમારા ત્યાં 371 દર્દીઓ દાખલ છે. ઓન એન એવરેજ રોજના 25 જેટલા દર્દીઓ દાખલ થાય છે અને 25 થી 30 જેટલા પેશન્ટો ડિસ્ચાર્જ થાય છે. જે લોકોનું ઓપરેશન કરવામાં આવે છે, જેમને માઇલ્ડ પ્રકારના મ્યુકોરમાઇકોસિસ હોય છે અથવા તો જેમને KOH આમાં જે રિપોર્ટ કરવામાં આવે છે, જેમ કે હમણાં ડૉક્ટર પ્રણય શાહે કીધું કે અમારા ત્યાંથી લગભગ 80 થી 100 જેટલી રોજની આ ફંગલ ઇન્ફેક્શનની બાયોપ્સી થાય છે, જેમાંથી 50% નેગેટિવ હોય છે. એટલે જે નેગેટિવ હોય એ લોકોને જે પ્રકારનું ઇન્ફેક્શન આવતો હોય એ પ્રકારની દવા ચાલુ કરીને રજા આપવામાં આવતી હોય છે. એટલે રોજના લગભગ 25 થી 30 જેટલા પેશન્ટો ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ટોટલ કેસની સંખ્યા સિટીમાં અને રૂરલમાં ઘટાડો થયેલો છે અને સાથે સાથે એક્ટિવ કેસીસની સંખ્યા ઘટી ગઈ છે. એટલે અત્યારે બેડ અવેલેબિલિટીમાં કોઈ ઇસ્યુ નથી. ઓક્સિજન બેડ્સ બધા હોસ્પિટલ્સમાં અવેલેબલ છે. એટલે બેડ માટે કે બેડની વ્યવસ્થા માટે કોઈ પેનિક ન થાય એ ખાસ બધાને મીડિયાના માધ્યમથી હું અપીલ કરવા માગું છું. સાથે સાથ અત્યારે જે એક નવું જે બ્લેક ફંગસની અત્યારે મુશ્કેલી છે, એમાં મેક્સિમમ નંબર ઓફ પેશન્ટ્સ રાજકોટમાં છે અને સિવિલ હોસ્પિટલમાં જ 380 જેટલા પેશન્ટો દાખલ છે અને એનું ખૂબ સારી રીતે ત્યાંના ENT અને બીજા બધા વિભાગો સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે.